અરવલ્લીના ધનસુરા બાયડ હાઈવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયો. શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લીકેજ થયો હતો. કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ હતી. ગેસ લીકેજિંગને લઈ આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની અસરો વર્તાઈ છે. અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે. ફાયરમેન સુનિલ માવી અને ફાયર ટીમે ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી. ખેડા ગામ પૂર્વ માજી સરપંચ ફુલાભાઈ પુનાભાઈ પરમાર કોયડા સ્ટેન્ડની બાજુમાં રાધેશ કોલ્ડ સ્ટોરેજ આવેલું છે. તેઓ આગળ રાત્રે 6-7 વાગ્યાની અંદર ગેસ લીકેજ તો આ લોકો કોઈને જાણ કરે નહીં અને ગેસનું હવામાં વાતાવરણ ફેલાયું તો ગામમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. તો રાત્રે 8, 9, 10 વાગે બધા ગામ છોડીને ભાગવા મળ્યા. તે દોડામ-દોડ થઈ ગઈ. પછી પોલીસ સ્ટેશન જોઈન કરીને ફાયર બ્રિગેડ વાળા આવીને કાર્યવાહી કરી. આ લોકો સ્ટોરેજ વાળા કોઈ અમને કોઈ જાણકારી નથી કે આવું થયું છે. એ લોકો બી અહીંથી આ જગ્યા છોડીને ચાલતા હીરાપુર જિલ્લા સુધી પહોંચી ગયા હતા. લગભગ 6-7 વાગ્યાની બાજુ ઘટના બની હતી, પણ આ લોકો કોઈને જાણ કરી નહીં. કોઈ સાયરન જેવી કોઈ સિસ્ટમ રાખી નથી આ લોકો અહીંયા. કેટલા લોકો તકલીફ તો ગામમાં લગભગ 50-60 માણસો એક બે તો 108 બોલાવી વાત્રક સારવાર માટે દાખલ કર્યા છે. અને હમણાં હાલ બીક ચક્કર આવી બી નીચે પડી ગઈ. એને અત્યારે વાત્રક સારવાર હેઠળ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.